ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? ને હું આશા રાખીશ કે બધા મજામાં છો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. આજે આપણે જર્નીની શરૂઆત ઘરે જઈને કરશું. અત્યારે બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ ત્યાંથી. હવે જઈશું ઘરે જઈને નાહી કપડાં પેક કરી દો, સામાન પેક કરીને પછી આપણે નીકળવાનું છે. પહેલાં બાઇક લઈ અને આપણે ઘરે પહોંચવાનું છે. સામાન પેક કરીને પછી નીકળશું. હું અત્યારે આવ્યો ને વચ્ચે યાદ આવ્યું. યાદ કઈ રીતે આવ્યું, આવું વ્યૂ જોયું ને પછી યાદ આવ્યું ભાઈ આપણે વ્લોગ બનાવવાનો હતો. વાંધો નહીં, હજુ તો આપણી જર્ની શરૂ થાય છે. વચ્ચે આવી ભૂલો ના થાય બસ, કેમ કે વ્લોગ આપણે બનાવશું અને મજા પણ લઈશું. બે કામ કરવાના છે સાથે. તો બાકી ઘોડો તો આપણી હંગાતે છે. ચલો ઘરે નીકળીએ. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. બાઇક અમારા ગામમાં આવું જોયેલું નહીં, તો બધા જોઈ રહ્યા છે. આ ઇલાકામાં કોઈ આટલું લઈને નીકળેલું નહીં એટલે. તો ચલો ઘરે હવે નાહી ધોઈ કપડાં પેક કરીને નીકળીએ. જય દ્વારકાધીશ મિત્રો. તો હવે હું નીકળ્યો છું રોડ ટ્રીપ પર પૂરી તૈયારી સાથે અને ફૂલ સેફ્ટી પણ છે મારી સાથે. તો કોઈ પણ આપણે ડર નથી, મતલબ કોઈ ડરવાની જરૂર પણ નથી. તો આપણે હવે હેલ્મેટ છે આપણી પાસે, સેફ્ટી જેકેટ છે, ગ્લવ્સ છે, શૂઝ છે, બધું આપણે સેફ્ટી અંગાથી નીકળીએ છીએ. તો ચલો હવે નીકળીએ માતાજીનું નામ લઈને. તો બોલો જય મા શક્તિ, જય મા કોઈ, જય દ્વારકાધીશ, જય હિન્દ. આપણું બાઇક અહીંયા પડ્યું છે જો, ક્યાં ભાઈ બાર. એકવાર એને મેળ આવે ને વચ્ચે તો ધોરાયડું બધું કીચડ થઈ ગયું છું. ચલો પપ્પા નીકળીએ. રેમ રેમ. ખુશ ને? ના હેડો ફરવા જા. હા રોડ ટ્રીપ ઉપર. ચાકણ જવું છે રોડ ટ્રીપ. નહીં ખબર પડતી? મારો વિડીયો આવે એટલે બધા જોઈ લેવાના, બરાબર? હાલો જય માતાજી. તો અત્યારે આવ્યો તો હું વરાણા ગામની અંદર. આપણે ખોડિયારમાં દર્શન કરી અને પછી નીકળીએ. તો બધો સામાન અહીંયા મૂકી દઈએ છીએ. પહેલાં જાતે જઈએ ખોડિયારમાંના દર્શન કરીને પછી મારા માતાજીના આશીર્વાદ લઈને પછી નીકળીએ આપણે ટ્રીપ માટે. તો તમે અહીંયાથી જોઈ લો, માતાજીના તમને અહીંયાથી દર્શન કરેલું. ભીડ એટલી વધારે છે નહીં. તો આપણે આશીર્વાદ માતાજીને લઈ લઈએ, દર્શન કરી અને પછી નીકળવાનું થાય. બાઇકને આપણે અહીંયા મારે પાર્ક કરી, જો સામાન ટચ ના કરે તો સારું. કરતું નથી કોઈ જગ્યાએ, અહીંયા મૂકી છે. તો દર્શન કરીને આપણે નીકળીએ. એમાં ખોડિયારમાં દર્શન કરી અને હું નીકળતો હતો અને ત્યાંથી આપણે 3 ભાઈઓ મળ્યા છે હિંમતનગરના. અંદર મંદિરની અંદર જ ઉઠી ગયા આપણે. મજામાં ને ભાઈઓ? તો આપણે હવે નીકળવાનું થશે. ચલો આપણું બાઇક અહીંયા પડી છે, સામાન પણ એમાં છે. હવે લઈને નીકળીએ. બાકી વચ્ચે 2 ભાઈઓ વેઇટ કરે છે બાસપાની અંદર કે અમારે મળવું છે. કોલ આવે તો એમને પણ મળી લઈએ અને હવે નીકળીએ. ચલો ગયા ભાઈના ગામમાં. આ ભાઈ અંગાથી આપણે રાઈડ ચાલુ કરવાની છે. તો બહુ વાંચું એટલે પૂછ્યું તો રહેવાનું છે. તો આ બાજુ ને કે આગળ અહીંયા એના ઘરે જઈશું. અહીંયા જમીન પછી નીકળવાનું છે. ચલો એના ઘરે આવ્યા છીએ અત્યારે. અહીંયા જમીન પછી નીકળવાનું છે આપણે. તો એક આપણે મોટા ભાઈ છે, મમ્મા દીકરો, એ બધું સજેસ્ટ કરશે આપણને કઈ જગ્યાએ ક્યાંથી ક્યાં જવાનું. એના કીધે આપણે ચાલુ પડશે, કેમ કે આપણે એ રૂટ ઉપર મતલબ કચ્છમાં હું ફરેલો પણ બહુ ટાઈમ થઈ ગયો ને જેલો પણ અડધા હતી, એ પૂરું કચ્છ નહીં ગયું. અને આપણે ફરવાનું એ આખો રૂટ જ અલગ છે. બધું એકદમ નજારાનો આનંદ લેતું જવાનું, એટલે આપણે રૂટ અલગ છે બધો. હાઈવે જશું તો શોર્ટકટ પહોંચી જઈએ પણ અંદર નજારા કોઈ નથી, જેવું ફરે એવું કોઈ જગ્યા છે નહીં. આપણે એડવેન્ચર કરતું જવાનું છે. તમને આજે કચ્છનું રણ બતાવું. કચ્છના રણમાં પણ જોઈ લીધું તમે, મજા આવશે. આપણે જે વસ્તુ જોતી હતી રાધનપુરમાં મળી નહીં, અહીંયા આપણે વારે હાથરપુરમાં ચેક કરશું. જો મળી જાય ને તો લઈને નીકળવાનું થાય છે. કેમેરામેન આપણી હંગાત છે જ. તો ચલો જમવા આવી ગયું છે, જમી લઈએ. એના માટે આસન પથર્યું, એના માટે ભાઈ તમે અત્યારે રાધનપુરમાં બહુ મથામણ કરી પછી હું ત્યાંથી નાની પીપળીથી રિટર્ન આવ્યો. પછી ભાઈનો ફોન આવ્યો આપણા મારા દીકરાનો કે આ અહીંયા એસએસસીમાં મળી જશે. તો રાધનપુર રિટર્ન આવીને પછી આ ભાઈએ બધું સેટ કર્યું છે તો થઈ જશે. આપણે વાયરલેસ માઇક લેવાનું જરૂર છે, લઈ લેવું પડશે. પછી બધું સેટલ કરીને પછી જ નીકળી. એટલે તમને પણ મજા આવે જોવાની. હું શૂટ કરું તો મને પણ મજા આવે, ઇઝી રહે. તો ભાઈ અત્યારે બધું. તો મિત્રો આપણે ચેક કરી રહ્યા માઇકને કે મોબાઈલ સાથે સેટ છે કે નહીં. જો આ રીતે મેં સેટ કર્યું છે. હેલ્મેટની આગળ ફોન લગાવ્યો છે, જુઓ તમને બતાવે. અને મેં માઇક અંદર લગાવી દીધું છે. તો કઈ રીતે અવાજ આવે હું ચેક કરું એકવાર. તો ચલો મિત્રો
હવે હેડો કઈ વસ્તુ પડી નહીં રહેતી ને? વસ્તુ કઈ પડી નહીં રહેતી ને? હા તો હેડો છે ભાઈ. ચલો ભાઈ રાધનપુરની બહાર નીકળીએ. જો મસ્ત એકદમ વ્લોગિંગ કરવાની મજા આવે. જો અવાજ આવતો હોય ને, અરે યાર ચાવી તો બીજું ચશ્મા લીધા ને? ચશ્મા તો મેં લીધા. બીજું કોઈ? ચલો ફોન તો આપણી પાસે છે. હું ફોન જોઉં રહ્યો. હા નીકળીએ રાધનપુરની બહાર. તમને બતાવો રાધનપુરની બજાર. મજા આવશે. હવે અવાજ થોડો ઘોઘાટ વાળો આવતો હશે કદાચ. હું વચ્ચે જઈને રોકાઈને બધું ચેક કરીશ પહેલા તો, કે અવાજ આવે કે નહીં પ્રોપર. પછી બધી આની પ્રોસેસ ચાલુ થાય. ભાઈ બેસી જાજે, હટજે ભાઈ. અહીંયા બહુ લેટ થઈ ગયું અમારે. પેટ્રોલ પુરાવવું પડશે. પાવર પેટ્રોલ પુરાવીને પછી જઈએ અમે. હા અવાજ તમને કેવો આવે મિત્રો એકવાર કહેજો ભાઈ. પાછળ બેઠો બેઠો એમ કહે ભાઈ બહુ લેટ થયા. મને તો એક પ્રકારથી લાગતું નહીં લેટ થયું. અમારે રાધનપુરની ટ્રાફિકમાં તો અમારે કેવું ખબર, રૂલને કોઈ લેવા દેવા જ નહીં. અમારે કોઈ ફોલો જ ના કરે રૂલ. શું રૂલ કહેવાય ને શું કંઈ. જોવા ભાઈ અમારે વચ્ચે લગાવીને બેઠો રિક્ષાને, પછી અનલોડ કરાવી રહ્યો સામાન. કહું છું ને અમારે રાધનપુરમાં એવું બધું ઢાંચા ઢીલા હે રાધનપુર કા એ રીતની છે બધા સિસ્ટમ. રોડ રસ્તા એવા આ ખબર નહીં કઈ રીતે આટલો બધો ટક્યો ને, કે રાધનપુરમાં રસ્તો એવો હોય ને ભાઈ કે આટલું બધું હોય નહીં સેફટી અંગાતે. જો ભાઈ આવે રોંગ સાઈડની અંદર, જોતો જ નથી કોણ આવે સામે. ટ્રાફિક પોલીસ પણ બચારું કેટલી જગ્યાએ હાચવે. બધા નમૂના એવા હોય ને. આપણે લોકો કરે એવું કરવું પડે ને, કે આપણે ટ્રાફિક બહાર નીકળીએ નહીં. લેટ થાય એટલા માટે. ક્યાં જવાનું? ઓ હા શોર્ટકટ મારવાનું કહે રે ભાઈ. વાંધો નહીં, શોર્ટકટ મારીને નીકળીએ. ચલો હા અમારે ભાભર સાઈડ રસ્તો જાય, એને ડાયરેક્ટ ભાભર જવું હોય એટલે. તો અહીંયા 3 રસ્તા છે ને અમારે. ઓ ભાઈ પહેલાં જમણી સાઈડ એને દબાયું, પછી ડાબી સાઈડ. મારે નીકળવું તો ખરી ને. માય ગોડ વોટ ભાઈ રાડો સિગ્નલ ચાલુ છે ભાઈ. હોય થોડી જગ્યા આપો ભાઈ, અમે નીકળી જઈએ. ઓ દીદી વચ્ચે ન આંકો, થોડી સાઈડ આપો. હા ભાઈ ક્યાં રાસ્તા છે. એંગલની મને ખબર નહીં કેમેરાનું એંગલ કેવું છે. હું જો એંગલમાં ધ્યાન આપું ને તો બધું રસ્તા ઉપર ગાડી જાય. ઓ ભાઈ એ કાકા વચ્ચે કहाँ ઉતરો. ये बात क्या बात है भाई. હવે હું પેટ્રોલ પંપે ઉતરીને જોઈશ બધું અવાજ કેવો આવે કેવો નહીં. અત્યારથી કોમેન્ટ્રી ચાલુ તો કરી દીધી છે. વાહ ભાઈ વાહ ક્યાં બાત હે. આ ચોથો ગેર અને આ નાખ્યો 5મો ભાઈ. ઓ ભાઈ સાઈડ જાજો. અમારે ગુજરાતમાં પાછી હવે રાઇડિંગ ને બાઇડિંગ બધું લોકોનું રિએક્શન જ અલગ હોય. આ જો રાધનપુર કંઈ નહીં પહેચાન આપી દીધી રાધનપુર એક. હું આવું જ છું ભાઈ. તમે કહેતા હતા જો રસ્તા જો તમે. ખરેખર રોટેશનની અંદર રસ્તા ને તગડા હોવા જોઈએ, પણ અમારે તગડા જ નહીં, બગડાય નહીં. એકલા ही है सिर्फ एक लेयर वाला, वो भी कुदरती लेयर. સરકારી કાંઈ છે જ નહીં લેયરમાં. રોટેશનમાં એનું કારણ શું રોટેશનનું, કે ત્યાં વળાંક હોય એટલે થોડું ઝુકાવવું તો પડે જ બાઇકને, અને બી ટાયર પર બી લોડ આવે. અને એમને એમ જો સીધો રસ્તો મતલબ પાકો રસ્તો હોય તો મજા આવે ભાઈ પાડવાની. આ બીજી મેં ભાભર 3 રસ્તાથી થોડા આગળ ગયા છે. આ બાજુ જાય રસ્તો જે જાય ને શું કહેવાય કયું પાલનપુર ડીસા થરા એ બાજુ ગયું શિહોરીને એ બધું આ બાજુ આવ્યું. ચલો આપણે પેટ્રોલ પાવર પેટ્રોલ નખાઈ દઈએ. ક્યાં બાત હે પાવર પેટ્રોલ પાવર. આ ભાઈ મને કંઈક શું કહેતા હતા ડ્રો કંઈ જીતવું હોય તો એવું કંઈ કીધું હતું. આપ્યો તો નથી કંઈ. મને કે જીતશો તો તમારો કોલ આવશે, પણ કોલ તો મને નથી લાગતું કે આવે. કે QR સ્કેન કરવાનું કીધું હતું ને ભાઈ.
પાવર પેટ્રોલ નાખો, પાવર નખાવવાનું પાવર. હવે 1000 ના થયું છે જો. બસ 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 ટાંકી ફૂલ થઈ ગઈ. મને અમે 2000 પુરાવો રે. કેટલા લીટર છે કાકા અંદાજે કયો આ ટાંકી? ટાંકી હા ટાંકી તો મોટી જ પડે, એમાં શું પડવું હોય ને અમુક એમ નાખેલું હતું એમ તો હા ફૂલ થઈ ગયું હતું. અને શું કરવાનું? 1060 નું હોય. ઓનલાઈન કરવાના કેશ? ઓનલાઈન કેશ છે તારી પાસે? ઓનલાઈન કરી દો ને કરે. હવે જેમ કરવાનું તમે તો ઓનલાઈન. રાધનપુર વાળા વ્લોગ જોતા હશે ને, એ તો એમ જ કહેતા છે કે ભાઈ તમે રાધનપુરના આટલા બધા વખાણ કેમ કરો એટલે ભાઈ એવું હોય ને કે જે રિયાલિટી તો રિયાલિટી ભાઈ. જુઓ તમે ટાંકી થઈ ગઈ ફૂલ ભાઈ, એકદમ તમારે ફોકસ કરું. હા હવે નીકળવાનું થાય છે. ઓન ધ વે. ક્યાંય રોકાવાનું થતું નહીં બને ત્યાં સુધી. વચ્ચે રસ્તાઓનું ઠેકાણું પાડવા માટે રોકાવું પડશે. ભાઈ તું કમ્પ્લીટ ને બેસી ગયો? લેટ્સ ગો ટુ કચ્છ. નીકળી હવે કચ્છના રસ્તાઓ ઉપર. હાર્યું ને એ 2 પોઈન્ટ તો હતા. ક્યાં 2 ચડ્યા? 4 ચડ્યા? 4 હા 6 થયા. હા ચલો ભાઈ રાધનપુરને થોડા દિવસો માટે કહી દઈએ બાય બાય. નીકળી ગઈ આપણા રસ્તા ઉપર. રસ્તા આપણને ઓળખીતા ભાઈ રાધનપુરની અંદર તો આપણે ભાઈ ફેસ પેલું શું કહેવાય કંઈક ફેસ વેલ્યુ કહેવાય ને. ફેસ વેલ્યુ મારે વધી જાય છે રાધનપુરના આજુબાજુના ઇલાકામાં. તમે જુઓ છો ત્યાંય મારી ફેસ વેલ્યુ તો હશે એમ કે મતલબ ફેસ વેલ્યુ મતલબ આપણે ગુજરાતીમાં કહીએ તો આપણે ભાઈ મોઢું જોતા ડાચું જોતા આપણે ઓળખી જાય ને ફેસ વેલ્યુ કહેવાય. એટલે ગુજરાતમાં મોસ્ટ ઓફલી લોકો ઓળખે છે. એના માટે ઘણી મહેનત કરી છે અને તમે જે લોકો સપોર્ટ કરો છો એ મારા માટે સારી વાત, તમારી વાતે તમારા માટે બી સારી વાત. એવું તમારા માટે એવું કે તમે ખરાબ લોકોને સપોર્ટ નથી કરતા, ખરાબ લોકોને જોતા નથી અને તમે એવા વ્યક્તિને જોઈ રહ્યા છો જેને કંઈ ખરાબ બતાવવાનો ઉદ્દેશ્ય જ નથી, કાંઈ હેતુ જ નથી હોવો કે ખરાબ કંઈ બતાવે. એટલે ભાઈ એ બાબત સારી છે કે તમે મને જોઈ રહ્યા છો. છઠ્ઠો પાડી દીધો ભાઈ. બાય બાય રાધનપુર. મળીશું ફરી ક્યારે. ભાઈ તમે એક વસ્તુ નોટિસ કરજો બ્લોગની અંદર કે મતલબ બાઇક 100 થી પાર નહીં જાય. જશે ને તો બધા 110 120 અને આપણે પાર કરશું તો ભાઈ બોલીને કરશું ભાઈ આપણે હવે રસ્તો ખુલ્લો છે, સીધો રસ્તો હોય, સ્પીડ લિમિટ બી આટલી છે ને હવે આપણે વધારી રહ્યા છીએ. તો મજા આવશે. તમે જોયા રહો. મને મોટો બ્લોગિંગ કરવું છે, મોટો બ્લોગિંગ. તો મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, જોવાની મજા આવશે. તમે એક એવા બ્લોગરને જોઈ રહ્યા છો જે પહેલી વાર મોટો બ્લોગિંગ કરી રહ્યો છે. એટલે તમે બી જે બ્લોગિંગ કરતા હોય કે જેને સોશિયલ મીડિયામાં ઇન્ટરેસ્ટ હોય જેને એ લોકો તો બધા મને જોજો જેથી કરીને તમને પણ ખબર પડે કે પહેલી વાર જે લોકો શરૂઆત કરે છે એમની શરૂઆત કેવી હોય તો તમે બી ઇન્સ્પાયર થો. બાઇક 100 પાર થઈ ગયું હતું કે શું મને કંઈ ખબર નહીં. ચલો રાધનપુરને કહી દઈએ બાય બાય. મળશું ક્યારેક 3-4 દિવસ પછી. તો આ ભાઈ મને સાઈડ લઈ લેવા દો ને યાર, આવું ના કરો. ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ મજા આવશે. 100 પર એટલા માટે હું લઈ જાઉં કેમ કે ભાઈ આપણે ફર્સ્ટ પુલી છે અને આપણે કંઈ અરબપતિના છોકરા નહીં ભાઈ. જોશો કોઈ બેહીને ભાઈ મતલબ શોખ ખાતર બાઇક ચલાવીએ એન્ડ પૈસા આપણી પાસે એટલું નહીં કે ભાઈ એવરેજ બહાર જતા રહે. 100નું લિમિટ રહેશે ને તો આપણું એવરેજ આપશે બાઇક. સો આપણે લિમિટમાં ચલાવીએ ને તો આપણા માટે ફાયદો છે. જો ભાઈ અમારા રસ્તા ઉબડ ખાબડ છે કે નહીં, રાધનપુરના હું હાલ વખાણ કરતો હતો એ રીતે જ છે ને બધું. આપણે ખોટું બોલતા જ નહીં ભાઈ. બોલી તો કઈ ને બોલી ભાઈ હું ખોટું બોલ્યો હતો, મજાક કરતો હતો મીન્સ એવું બધું કહી દઉં પણ કોઈ કહે છે કે ભાઈ જો વખાણ કરે પોતાના એવું નથી યાર. જેટલું એન્ટરટેનમેન્ટ થતું હોય એટલું તમને બી મજા આવે જોવાની.
મને ખબર નહીં કે એંગલ આવે રહ્યું નહીં, બધું કઈ રીતે એ બધું જોઈએ આગળ જઈએ બધું પ્રોપર ચેક કરવું પડશે કે એકવાર કેમેરા શૂટનું એંગલ આપણે લઈ લઈએ તો મજા આવે એમ. ઓ ભાઈ ઓ ભાઈ, આ પાછળવાળાને મેં કીધું બેગ મને આપી દે, હું લટકાવી દઉં અને તું હે ને પકડીને બે, પણ ના એને પગથી જોરથી મને દબાવવા જોઈએ. તો ભાઈ બેગ એરો હાથમાં એક પકડી ગયો ને મારો બેગ એરો પાછળ લટકાઈ રહ્યો. મને કે તું ચલાવે તને કમ્ફર્ટેબલ રહેવું પડે. ચલો હવે વાતો બધી મૂકી, હવે ચલાવવાનું ધ્યાન આપીએ અને આગળ આપણે સાંતલપુરથી રોટેશન લેવાનું છે રણમલપુરા સાઈડ. તો ત્યાં આપણે બ્લોગ ચાલુ કરશું. અત્યારે તો હું બંધ કરી નાખું બ્લોગને, ત્યાં જોજો તમે. ભાઈ હું પહોંચ્યો છું અત્યારે સાંતલપુર. ડોકરો બા કેવા થાકી રહ્યા છો. સાંતલપુર તમને બતાવું, બહુ જૂની યાદો સમાયેલી છે સાંતલપુરમાં. જૂની યાદો એવી છે કે ભેંસો લઈને હું ચારતો ને, અમે રહેતા કચ્છની અંદર, એટલે ચલાવીને લઈને જવાની ચલાવીને પાછી લાવવાની ભેંસોને. એટલા માટે અહીંયાથી હું નીકળતો. એટલે ભાઈ એ કામે જ આવવાનું થાય, અહીંયા બીજું કોઈ કામ નથી. તો અહીંયા નીકળે એટલે થોડું મેમોરીઝ તાજા થઈ જાય એટલા માટે. અરે યાર આ તો આપણે નીકળી ગયા સાંતલપુરની બહાર, વાંધો નહીં. ચલો નીચે જોઈ લીધું મેં, બ્લોગ પછી ચાલુ કર્યો. ચલો ભાઈ અહીંયાથી આપણે રણમલપુરા કીધું, કેવું એવું કંઈ કીધું, રણમલપુરા છે. ત્યાંથી આપણે એક રસ્તો પકડવાનો. કાકા ભોર લઈને આવે રહ્યા, મને ઓવરટેક કરી લેવા દો. વાહ ભાઈ વાહ, ઓવરટેકનો મતલબ મને ખબર નહીં, પણ આગળ સાહેબ ગાડીની આગળ થાવ એને ઓવરટેક જ કહેવાતું હશે. બીજો ઓવરટેકનો મતલબ મને નહીં ખબર. અહીંયાથી રસ્તો જમણી સાઈડ જાય છે એવું લોકોનું કહેવું છે, અને આપણા મોટા ભાઈ એવું જ કીધું એટલે એ સાચું જશે. ચલો જમણી સાઈડ ક્યાંથી જમણી સાઈડ એ નહીં ખબર આપણને. બમ્પ આવેલું છે ભાઈ જોરદાર, ક્યાં બાત છે. ઓ કાકા કાં કરશો આમ? ત્રીજામાં જ છે ને રણમલપુરા, કઈ સાઈડ રહ્યો આગળ છે રસ્તો. ચલો કોઈ બાત નહીં ભાઈ, આપણે સારું કર્યું અહીંયા. અરે યાર રોંગ સાઈડ છે, પણ અહીંયા જમણી સાઈડ આપણે વળવાનું. એટલે ભાઈ પોલીસવાળા હોય તો પ્લીઝ મારી પર કોઈ કેસ ના કરતા, જોઈ રહ્યા હોય તો. કોઈ ભૂલથી આ બાજુ આવી ગયો છું રોંગ સાઈડમાં. ચલો આપણે અહીંયાથી જમણી સાઈડ ને. ઓ ભાઈ કામ કરો છો, અમારી રોંગ સાઈડ છે એટલે આપણે કંઈ બોલી ન કે. હવે કઈ સાઈડ જાવ? આ રણમલપુરાનું બોર્ડ તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે જવાનું છે જમણી સાઈડ. આ રસ્તો મેં જોયેલો છે, થોડો ઘણો કાચો રસ્તો છે, વાંધો નહીં. ડાયરેક્ટ બી જવાય, પણ આ શોર્ટકટ છે સાહેબ. આગળથી ભવવાથી જવાય, આગળ જે હાઈવે હતો ત્યાંથી. આ રસ્તો હું ભેંસો લઈને આવેલો છું એટલે આપણે રસ્તો જોયેલો છે, પણ ગામના નામ યાદ નહીં. પણ એમને મને કીધું કે અહીંયાથી કરવાનું આવ્યું. આ જે હાઈવે ઉપર દેખાય ભારતમાળા હાઈવે છે, પણ આપણે ત્યાં જવાનું નથી. હાઈવે ઉપર ચડવાનું થતું જ નથી. હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે બધો હાઈવે બનતો હતો, તો હવે તો બની ગયો છે. અહીંયાથી મેં કાચો રસ્તો પકડ્યો હતો, પણ મતલબ રસ્તો તો આ જ છે, એ જગ્યાએથી જવાય છે. આઈ વેરી ક્લિયરલી રિમેમ્બર. ઇંગ્લિશ ગપ્પા મારવા પડે થોડું, એવું ના વિચારતા કે મને ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ છું. ક્યાં બાત? શું કે જોયું તો? તો ભાઈનું કેવું એવું છે, ભાઈ પાછળ ગૂગલમાં એમને જોયું કે બે બરાબર જ થાય રસ્તા. મતલબ ભાઈ તો સાચા જ હતા કે એ વવા થઈને જાય ને એ વવા થઈને જાય. તો વવા અહીંયાથી શોર્ટકટ પડે, મતલબ આ રસ્તો શોર્ટ છે, પણ આવો ગામડાવાળો રસ્તો છે ભાઈ. વાહ, દેશી સંસ્કૃતિ ગામડાની, ક્યાં વાત છે. અહીંયા મેં બધું ટોપો લગાવેલો છે ને, હેલ્મેટ, એટલે કોઈ ઓળખતું નહીં ને કે આપણે ફોલોઅર્સ હશે જ આ ગામની અંદર. લોકો બધું કહેશે કે આ છે વાતો કરાવી, જે છે હકીકત છે.
જો હું તમને એક અમારી હિસ્ટ્રી કહું, અહીંયાથી જમણી સાઈડ નહીં, અહીંની આગળથી જમણી સાઈડ એક રસ્તો છે, ત્યાં તળાવ છે ને તળાવની પાળે એક આહિર ભાઈ અમારે 4 નાખી હતી ભેંસો ગાયોને, અને અમે સવારમાં ત્યાં રોકાણા હતા. એટલે મને યાદ છે એક જેવું, રણોલપુરાની અંદર જ સાહેબ. અહીંયા ક્યાંક આ તળાવ જ છે સાહેબ. હા, આ તળાવ મેં કીધું ને, મને એક જેવું યાદ છે. અને અહીંયા ક્યાંક 4 નાખી હતી. અમે ભેંસોને ગાયો લઈને નીકળ્યા હતા, હું ને મારા કાકા હતા, અમે અહીંયા 4 નાખી હતી. એટલે મને એક જેવું યાદ છે. મેં કીધું હતું ને તળાવ આવશે, સાચું પડે એવું નહીં. જો 4 નાખવાની જગ્યા પણ મને યાદ છે. અહીંયા કંઈ સ્મશાન છે શાયદ કે આવું કંઈક છે. જો અહીંયા અમે 4 ખવડાવી હતી ભેંસોને. ચલો હવે રણવલપુરા ક્રોસ થઈ ગયું. હવે આવશે વહુવા, ને વહુવાથી પછી આપણો એક રોડો વેવણ, તમે નામ સાંભળ્યું છે, એના જેવો છે રોડ. રોડો વેવણ બધું પાણી છે આજુબાજુ, અને અહીંયા પાણી નથી, મતલબ છે બધું રણ છે આજુબાજુ. પાણી હોય તો કંઈ ખબર નથી ખાસ મને, પણ એ રોડો ભેવન જેવો જ છે, સ્વર્ગનો રોડ કહેવાય. બધું મસ્ત મસ્ત છે. આ નજારા તમને આગળ જઈને તમને બતાવું. તમે કહેશો વાહ ભોજીભાઈ વાહ, તમે તો અમને નજારા કંઈ બતાવ્યા ભાઈ. જો ભાઈ લોકો સેલ્યુટ આવે, આપણે એમને રિટર્ન સેલ્યુટ. અને અમારે ફોજમાં એક એવો નિયમ હોય કે ગમે કોઈ સેલ્યુટ આપે ને તો આપણે રિટર્ન સેલ્યુટ આપવાનું. આપણે ઓફિસરને આપો તો ઓફિસર આપણને સેલ્યુટ આપે, એ રીતે બધું. અમારે આ બાજુ બધા લોકો જોઈ રહ્યા આપણને, કેમ કે અહીંયાથી રાઇડર એટલા નથી નીકળતા. ડાયરેક્ટ બાયપાસ ત્યાં ભાઈએ કીધું ને અહીંયાથી નીકળે. આ રસ્તો તો મને ખબર એટલે હું અહીંયા આવ્યો. બધા રાઇડરને જોઈને આપણે પ્રોફેશનલ રાઇડર તો થઈ નહીં, બધું જેકેટ બેકેટ પહેરી લીધું એટલે રાઇડર નો સમજતા, રાઇડિંગ કરવા નીકળ્યા છીએ ભાઈ. એટલે રાઇડર કહેવાય તો કહી શકાય. જો આ નર્મદા નહેર મોદી સાહેબની બનાવેલી, આ રેટ મોમાઈ મોરાની બાજુ નીકળે સાહેબ. આ જ છે. તમને મઢોતરાથી મળી જશે આ નહેર જોવા. અહીંયાથી જવાય પણ બાકી આપણે ગૂગલ કરવું પડે. અહીંયાથી શોર્ટકટ જે કેનાલે જઈએ ને તો આપણે મઢોતરાથી ડાયરેક્ટ ચડી જઈએ. એમાં એવું છે ને, મઢોતરા જઈએ તો પછી આપણે રોડ ના મળે. તો જે જઈએ છીએ બરોબર જ છીએ. કયું ગામ હે? દાત્રણા. દાંતણાથી પછી આવે ને વહુવા, ન્યૂટન થઈ ગયો ભાઈ. અહીંયા અમે દાંતણા પહોંચ્યા છીએ, હજુ વહુવા જવાનું હોય. બોલો ભાઈ ગૂગલ કરે નાખ, મને તો પૂછવામાં મજા આવે, પૂછીને જાવ. વાતચીત થાય ને બદલે એમ, એટલે મને પૂછવામાં વધારે મજા આવે. હે ભાઈ હવે તું ગૂગલ ના કરતો બરોબર, લોકોને પૂછીને જશે, મજા આવશે. ગૂગલ ના કરતો, હવે પૂછીને આપણે જાશું બરોબર ને. કોમેન્ટ્રી થાય એમાં મજા આવે, બધા વાતચીત થાય તો લોકોની બોલી બદલાય. આપણે ગુજરાતીમાં કહેવાય ને બાર ગૌએ બોલી બદલાય, તો એ બોલી બદલાય, એમની વાત કરવામાં મજા આવે એમની હંગાથે. જો લોકલ શોપ્સ, એ ભાઈ ક્યાં બાત હે. દાંતરણા ને 2 રસ્તા પડ્યા એટલે મને એમ કહું ડાયરેક્ટ હું લોકોને પૂછી વ્લોગ ચાલુ કરું, પણ આ ભાઈએ ગૂગલ કરી નાખ્યું. બહુ એડવાન્સમાં જાય બધું, ટેકનોલોજીની ઓલી થાય. ચલો કઈ વાંધો નહીં ભાઈ. રસ્તા મસ્ત છે, ઓફરોડિંગ કરે એવા છે. એ કડીએ વડીએ જપ આવે, તમે જોયું છે ને બ્લોગ વિડીયોની અંદર. ક્યાં વાત હે. ખાલી એમને કાકાને પૂછ્યું, કાકા હા કયા ગામ જાય રસ્તો? અહીંથી કેમ કે 3 રસ્તા તો ગામમાં જાય, 2 રસ્તા હારે નહીં, આ વહુવા જાય. એટલે તું બંધ થાય ને ભાઈ, મારે એમને વાત કરવી હોય ને મારા બેટું ચેડે બોલે. ના આ માસીઓને પૂછો, પણ એ તો અંદર ઇન્ડોર થઈ રહી ભાઈ. ના રસ્તો બરોબર હે. क्या बात है भाई, गामडाના રસ્તાઓ જુઓ તમે, મોજી મોજે ભાઈ. આનાથી શું ક્યાંય છે જ નહીં ભાઈ. क्या बात है.
અરે ભાઈ ઓ ભાઈ સાઈડમાં રહેજો ને ભાઈ મને નથી આવડતું ભાઈ ઓરન વાગે છે એ કાંઈ નહીં જો ભાઈ જો ભાઈ જો ભાઈ જો ભાઈ ઓ ભાઈ ઓ માછી સાઈડ રહેજો ને ભાઈ સઠ્ઠો તો પડી ગયો પણ 80 જ છે બધું સઠ્ઠો પડે એટલે હો થવું પડે આ રસ્તામાં હો કરાય નહીં કે તમે સકડી ઉતરી જાઓ ભાઈ લાલ કલર થઈ જાય તમારો લાલ કલર હા હા વગર ફેસ વોશ છે તમારો કલર લાલ થઈ જાય એના રસ્તાની આપણે ખબર નહીં એટલે જાડી જાડીને હાલવું પડે ભાઈ કઈ જગ્યાએ ક્યાં જમ્પ આવી જાય ને ક્યાં ખાડો આવી જાય કે ખબર ન પડે એવો મને એવું લાગે છે જલ્દી પહોંચી જશે હું અહીંયાથી નીકળેલો છું એટલે આપણે બધો રસ્તો બધો જાણીતો છે ક્યાં ગામથી મુવાણા કીધું ને મુવાણા સુધી આપણે રસ્તો જાણીતો છે એના બી લેફ્ટ સાઈડ જઈએ ત્યાં એવું જ છે ફતેહગઢ ને વ્રજવાણી નથી ગયો એટલે તમને હજુ એ તો કહેવાનું ભૂલી ગયો કે આપણે અહીંયાથી જવાનું વ્રજવાણી તમને દર્શન કરાવશું જ્યાં બધી 1600 ગોપીઓ આશ્રમથી કંઈક ઢોલની બધી કહાની છે ને ઇતિહાસની અંદર એ તમને જણાવીશું ત્યાં જઈને બધું અત્યારથી કહી દઉં પણ તમે બધું મતલબ એટલો ઇન્ટરેસ્ટ ના પડે તમે જોવાની મજા જ ના આવે હું પહેલેથી કહી દઉં ભાઈ આ ભગવા ગામ આવી ગયું તમે જુઓ છે ને બાકી કાંઈ ન ઘટે ભાઈ હવે આપણે હાચવીને ત્યાં હલાવવું પડશે क्या बात है भाई क्या बात है क्या सीधे सीधું ને આરે ના આવે કયો ના ના મન પૂછતું તો આપણો અહીંયા આ ક્યાં જાય અહીંયા રસ્તો છે કે એવું છે એવું કેનાલે ચડે ને અહીંયાથી અને પછી અહીંયાથી કેનાલ આવે ને વચ્ચે હા હું પેલા કહેતો હતો કેનાલ થી આપણે ભરી જવાય તો ભાઈ અહીંયાથી આ મંદિર મોટું ને એકદમ ધમ મંદિર મંદિર ના ના એવું છે મને એમ કહું મંદિર છે ભાઈ ચલો અહીંયાથી રિટર્ન લઈ લઈએ ભાઈએ કીધું એમ થેન્ક યુ ભાઈ રબારી ચોક ભરવાડ રાવળ કઈ જગ્યાના ભાભર ના બરોબર ચલો ભાઈ કડું પહેરે ને રાવળ બી મેં કોઈ ભરવાડ રબારી છે મેં વાંધો નહીં ઓલ આર બ્રધર ભાઈચારા ઓન ટોપ અમે ભેંસો લઈને આવેલા ભાઈ શોર્ટકટ આવેલા અહીંયાથી એટલે મને એમ કહું મેં કીધું ને કેનાલ આવ્યો છે ઓલે આપણે ત્યાંથી સીધા ચડી ગયા તો સારું હતું તો આટલું ફરવાનું થતું જ નહીં આપણે વાંધો નહીં એટલે બધો આમ લોકોથી વાતચીત થાય મજા આવે લોકો બધા હેલ્પફુલ છે ભાઈ આપણે મદદ કરે સામેથી રહે આપણે કે અહીંયાથી જમણી સાઈડ જવાનું લેફ્ટ અહીંયાથી જમણી સાઈડ મતલબ કેનાલ આવશે ત્યાં જવાનું રસ્તા બધા ખતરનાક છે ભાઈ કેમ કે અહીંયા બધું ખેતીવાડી મોસ્ટ ઓફલી થાય લોકો બધો એગ્રીકલ્ચર વાળા છે અમારી જેમ બધો રસ્તો આવે એમની સાઈડ અહીંયાથી કાઢવાનો એટલે લોકો ખેતીવાળા છે ને એટલે પાઇપલાઇન નીકાળી લે રસ્તા ઉપર તો પાઇપલાઇન નખાય નહીં એટલા માટે ખાડો કરી અને નીચેથી પાઇપ નીકાળે એટલે ઉપર તો પછી માટી લગાવે એટલે ટેકરો બની જાય કાં ખાડો બની જાય એવું રોડ તૂટ્યો એકવાર એટલે પછી રોડ જેવું તો રોડ ના જ રહે ચલો ભાઈ અહીંયાથી કેનાલ પકડવાની કે કેનાલે આપણે જવાનું આગળ તો મિત્રો અમારી એન્ટ્રી થઈ ગઈ છે કચ્છના રણની અંદર અને અમે અહીંયા બાઇક ઊભું રાખી દીધું અહીંયાથી બધા બાવળ પૂરા થયા અહીંયાથી આખું રણ કચ્છનું રણ શરૂ થઈ ગયું તો હું વિચાર્યું કે અહીંયા ઊભો રહીને મસ્ત તમને સીન બતાવીને રોડ જોવો જોઈએ
હું તમને કહેતો તો ખબર કે રોડ ઓફ હેવન જેવું છે. હજુ તમે આગળ નજારા તમે જોજો, એકદમ સીધો રોડ અને મસ્ત છે એકદમ. આજુબાજુ કંઈ જ નહીં, ખાલી રણ અને રણ, બીજું કંઈ નહીં. હું અહીંયાથી ભેંસો લઈને નીકળતો ભાઈ, તો આજે છે ને આ ક્રોસ કરી નીકળવું પડતું, કેમ કે અહીંયા બાવળે ભેંસો રોકાઈ જાય. અને અમે ઘડીએ વળીએ ગણીતો નહીં, એટલે અમે ફરીને લઈ ગયા હતા. અને રણની અંદર જ હાંકવાની ભેંસોને. અહીંયા કીચડ એટલે બંને બાજુ એવી રીતે હોય. જતા હોય ને તો આ બાજુ લઈને જઈએ, રિટર્ન આવતો હોય તો આ બાજુથી ભેંસો લઈને આવીએ અમે. તો ભાઈ અહીંયા બધું જે જૂના સમય વિતાવેલું બધું યાદ આવે. બાકી જો આપણો ઘોડો પડ્યો અહીંયા. તો હવે કેમેરાને અહીંયા ફિટ કરી દઉં, તમને બધા રસ્તા બતાવું. આ ભાઈ ઘરેથી ફોન આવ્યો, અમે અહીંયા ઊભા રહ્યા ને ફોન આવ્યો, એટલે ભાઈ બહુ લખી ગયો. મેં કહે ભાઈ ખબર ના પડે, કેમ કે સ્પીડમાં જતા હોય એટલે. તો મિત્રો અમે અહીંયા રોકાણા હતા પાણી પીવા માટે. ભાઈને પાણી પીવું હતું તો આપણે દેશી પાણી ટાંકીમાંથી પાણી પી લીધું છે. ચલો ભાઈ નીકળીએ હવે. અહીંયાથી કેટલું 7 કિલોમીટર ને વ્રજવાણી? 7 કિલોમીટર છે વ્રજવાણી. તમને દર્શન કરાવું, ત્યાં આપણે ચા પીશું અને પછી આપણે નીકળશું ધોળાવીરા માટે. લેટ્સ ગો, સ્ટાર્ટ અવર જર્ની. ચાલુ કરીએ ભાઈ. મને પરસેવો થઈ ગયો અહીંયા તો ભાઈ. નીકળીએ ચલો. એંગલ બરોબર હે ને? હા, એંગલ તો બરોબર. ચલો. સ્ટેન્ડ એટલે સ્ટેન્ડ ચડાવો એટલે બરોબર, સિસ્ટમ બરોબર. સ્ટેન્ડ જ્યાં સુધી ચડાવો નહીં ત્યાં સુધી સેલ ના લાગે. ચલો મળીએ ભાઈ. શું નામ તારું ભાઈ? શું નામ? વિજયભાઈ. ચલો મળીએ વિજયભાઈ. લેટ્સ ગો ટુ વ્રજવાણી. ભાઈ તું પકડજી ભાઈ, મને સીટને થોડી જગ્યા. આને પાછળ અટકાવી દેવું હતો ને બેગને. ચલો મિત્રો, આપણે વ્રજવાણી માટે નીકળી ગયા છીએ. મને એવું લાગે છે કે આપણી સ્ટોરેજ ફૂલ થઈ જવાની છે, તો એડિટ જલ્દી બધા વ્લોગ કરીને અપલોડ કરવા પડશે. આજે વ્લોગ અપલોડ કર્યો બી નથી ભાઈ. અમારી તો જગ્યા કરી દો. હા ભાઈ, થોડી જગ્યા કરો યાર. થોડું પાછળ લઈ લો એટલે અમે નીકળી જઈએ, બસ બીજું કંઈ નહીં. વી ડોન્ટ મોર એનીથિંગ. બોલો પેલા ભાઈને કે વ્લોગ ચાલુ હોય, વ્લોગમાં હું આવડે એટલે હશે એ જગ્યા કરી આપી. થેન્ક યુ બ્રો, થેન્ક યુ. યસ, જો છોકરા આપણાને સલામી આપે છે ભાઈ. હાથ લાંબા કરે છે, ટૂંકા કરે છે. હમ મામા, ટાટને સાઈડમાં કરજો ભાઈ. એ બાપો ક્યાં રહું? બસ મજા. બધું આવ્યું હેલ્મેટ ની આગળ કે ફોન લગાવેલો બધું જોવું એટલે એમને થોડું પેલું નવાઈ લાગે. બીજા રાઇડરો નીકળતા હશે એવું, પણ અહીં ગોત્રો હંગાત નીકળે. આપણે ફોન લગાવ્યો હશે ફોન વાળા બી, પણ એમ કે દરરોજ ના જોવા મળે, ક્યારેક નીકળે, બધા ના જોયો એટલે એમને નવાઈ લાગે. ક્યાં બાત હે ભાઈ. 5મો આ છઠ્ઠો પડ્યો ને હવે રસ્તો તો દેખાવામાં તો સારો હોય, આગળ જતા ખબર નહીં કેવા શું કહેવાય એને, ઘાસ ને એવું ના આવે તો બરોબર. હવે આવી ગયું નામ લિયા શેતાન હાજીરભાઈ. અહીંયા પાછળ બેઠો ને તકલીફ થાય, બીજું કાંઈ નહીં. ન કે તો આપણે હાલ્યા જ આવી. આમાં 80 ને 100 થાય ખબર જ નહીં પડતી ક્યારે 80 થઈ જાય, કેમ કે બધું જેકેટ પહેરેલું એટલે ખબર જ ના પડે. અંદર પવન આવે ને હેલ્મેટ પહેરેલું એટલે. તમે નહીં માનો પણ બાઇકને હું પહેલી વાર ચલાવું છું આજે. પેલા ટેસ્ટ ડ્રાઈવ લીધેલી હતી ખાલી શોર્ટ એમ, બહુ વર્ષ મીન્સ લાગે એ પહેલાં. એ પછી ચલાવ્યું નથી, આ પહેલી વાર ચલાવવું હતું. સો આમાં હાથ બેસી ગયો અત્યાર સુધી. તો એવું નહીં કહું મને નહીં ખાવે, પણ હાથ બેસી ગયો. લેટ્સ ગો. ये बात ભાઈ. અહીંયા એકદમ બહુ રસ્તા ખતરનાક છે, ઘાતક રસ્તાઓ. and we are also ઘાતક, so doesn't matter who is more ઘાતક than me. yes ભાઈ, લાંબો હાથ કરે છે, આપણે કરવો પડે. જો અહીંયા અમારે રસ્તા અહીંયા સાઈડ હોય એટલે ખબર નહીં પડતી ઘાસ કઈ જગ્યાએ આવે. so we need to alert. We need to alert
અહીં આગળ દેખાઈ રહી સાહેબ વ્રજવાણી લાગે છે. ધોળાવીરા 75 કિલોમીટર. વાહ, કાકાએ સાચું કીધું તો અમને વચ્ચે કાકાએ 75 કિલોમીટર છે. અહીંયા દરરોજ રહેતા એટલે અમને ખબર છે કે આટલું છે. ઉકલવાળા આવે શું બોલે. ચાલો સાહેબ ધોળાવીરા અમે આ શું છે રૂપાણી વાડ અહીં વ્રજવાણીમાં આવી ગયા છો અમે. વાહ ભાઈ, કાકાને પૂછવું પડશે કઈ જગ્યાએથી મંદિરમાં જવાય છે. लेट्स कन्वर्सेशन. हाँ हिंदी में बात करूँ काका अंगद है. व्रजवाणी मंदिर जाना हो तो कहाँ में से जाना पड़ेगा? व्रजवाणी है कहाँ से? हाँ हाँ दरवाजा रे लेफ्ट कहाँ दाहिने या बाएं? हाँ बराबर आगे जाके लेट्स गो. भाई तू कहीं बोली ना हो गया भाई. आगे आगे दाहिने बाएं को उतरे दाहिने को उतरे बाएं के बाएं ने दाहिने कहता उतरे. हाँ हाँ હવે આપણે હિન્દીમાં વાત કરશું. અમુકને મજા આવે એમ કોમેન્ટ્રી કરવાની. જો ભાઈ આ રીતે વ્રજવાણીનું બોર્ડ મારેલું જ છે અહીંયાથી. યસ કૃષ્ણ ભગવાનના ધામમાં જ્યાં ગોપીઓ રાસ રમતી હતી ત્યાં અમે પહોંચ્યા છીએ. તો મિત્રો અમે જો અહીંયા બોર્ડ મારેલું છે વ્રજધામ વ્રજવાણી 1 કિલોમીટર છે અહીંયાથી. તો ચલો અહીંયા અચાનક વળાંક હતો પાછળ, અચાનક બોર્ડ આવ્યું એટલે હવે ચલો ભાઈ નીકળીએ. અહીંયા થોડો કાચો રસ્તો છે મતલબ રેતાળ વાળો, તો થોડું ધ્યાન રાખવું પડશે આપણે. લેટ્સ ગો વ્રજવાણી પહોંચી ગયા હવે તો. વિઝિટ વ્રજવાણી ધામ. રસ્તા બધા બે પડી ગયા, મતલબ બીજો રસ્તો અહીંયા જ મળે છે. યસ એ ભાઈ વ્લોગમાં આવી ગયો ભાઈ, તું ફેમસ છો. અહીંયા જશે શાયદ એન્ડ સીધો રસ્તો જતો હોય છે. હા આગળ છે ને રસ્તાઓ કાચા છે. અહીંયા તો સારું કર્યું વરસાદ નથી ને કે બધું કીચડો જો આટલામાં. બાઇક આપણું બધું કમ્ફર્ટેબલ છે. બહુ મોટી ઘાસ આવે ને એટલે હવે કઈ બાજુ જવાનું. આ ગામનું ભાગો પાદર કહેવાય. આગળ પૂછવું પડશે. જો અમે ઓફરોડિંગ કરી છે. હું બે બાજુ જોવામાં જ રહી ગયો. મંદિર કઈ સાઈડ? મંદિર ચલો લેફ્ટ સાઈડ સીધા ને. હા અહીંયાથી રોડ છે જો, અહીંયાથી સીધા જ ને ઉપર. ચલો મિત્રો સીધું કીધું આપણે ગલત રસ્તા ઉપર આવી ગયા. બધા લોકો આ રીતે જ આવતા લાગે જો, જેમ નહીં ખબર હોય તો એવું જ લાગે ગામની અંદર હશે મંદિર, પણ ગામની અંદર નથી મંદિર. ઓ કાકા સાઈડમાં રાખવું. વાહ કે તળાવ છે ભાઈ. જો આગળ કંઈક પક્ષી બધા દેખાય મોટા મોટા. જાહેર સૂચના કે હા ડોઘા ને. હા એને કીધું ઓલા એટલે મને યાદ આવી ગયું ડોઘા કહેવાય. શાયદ આપણે પહોંચી ગયા વ્રજવાણી ધામ, કેમ કે બધા લોકો ત્યાં ગાડી પાર્ક છે ને બધા લોકો ઊભા એટલે આપણે અંદાજ આવી ગયો. બાકી ધામ છે જબરું જુઓ તમે. હા સરપંચ શ્રી રણમાં રામવાવ ગ્રામ પંચાયત. વાહ, તો બાઇકને આપણે કઈ જગ્યાએ પાર્ક કરશું? સાઈડે નીચે થોડું ઉતારી દઈએ, દર્શન કરતા આવીએ.
પછી આપણે નીકળવાનું થોડા વીરા એટલે સો લેટ્સ ગો દર્શન કરવા. ચલો આપણે ફોન નીકાળી દઈએ હેલ્મેટમાંથી. એ હેલ્મેટ ઉતારી દીધું. હું હવે આવી હાલતમાં છું. અહીંયા આપણે ફોન ફિટ કરતા હતા. આ કેબલ છે ક્યાં ગયું કેબલ? હાલત તો જોયા જેવી. કેબલથી આપણે વોઇસ અહીંયા માઇક છે લગાવ્યું. માઇકથી આપણે કનેક્ટ થઈ દીધું. ચલો લોકો બધા યાત્રા કરવા માટે જો લક્ઝરી બસ છે. બીજી પણ ગાડીઓ પાર્કિંગમાં. તો આપણે હવે દર્શન કરીએ હવે મંદિરની અંદર. ચલો અમે બધા બોરિયા બિસ્તરા હંગાથી લઈને ફરી રહ્યા ભાઈ હંગાતે. હવે ભાઈ કે મને ટ્રસ્ટ ઇસ્યુ છે તો આપણે અહીંયા મૂકી દઈએ આપણો સામાન. હા અહીંયાથી દેખાશે ને ભાઈ. ચલો આ છે મંદિર. તમને દર્શન કરાવું જો વિડીયો કેમેરા અલાઉડ હોય તો. ચલો સામાન અહીંયા મૂકી દઈએ. કઈ ચાવી નીચે પડી ગઈ. બે ચાવી મૂકી દઈએ પછી દર્શન કરી લઈએ. બરોબર ને ભાઈ? ચલો દર્શન કરવા. અત્યારે વ્રજવાણી મંદિરની અંદર તમે જોઈ શકો છો. અહીંયા તમે દર્શન કરી લો મંદિરના. નજીકથી બતાવું થોડી રાધા કૃષ્ણના. અને એનાથી થોડું કંઈ અલગ હોય ને તો તમને એ વસ્તુ બતાવું. અહીંયા 1600 ગોપીના બધા જે સાથે રાસ રમતા હતા. નથી કે અંદર ઢોલનો અવાજ આવે. ઢોલી જે ઢોલ વગાડતો હતો અને ગોપીઓ રાસ રમતી હતી. પછી કંઈક ત્યાં સમય ગઈ હતી. તો બધી ગોપીઓને તમને નામ સાથે બધું બતાવું છું. તમે બધી ગોપીઓને બધી પ્રતિમાઓ છે એમની અને નીચે નામ પણ લખેલા છે કોની દીકરી હતી. જો તમને એક એક્ઝામ્પલ આપું. રાણીબાઈ અરજણ વજા મકવાણાની દીકરી, સૌજન્ય ખેંગરભાઈ સત્તાભાઈ મકવાણા ગામ આડીસર. તો આ ગોપી આડીસરના હતા. આ રીતે બધા એના નામ લખેલા છે. છાંગા છે, કોવડિયાની દીકરી, ચાવડાની દીકરી, ઢેલાની દીકરી, ચાડિયાની દીકરી. આ રીતે બધે જો બધાના નામ લખેલા છે. પાછળ ગોપી છે એમના પાછળ લખેલા છે નામ. જો તમે ઝૂમ કરીને બતાવો આ રીતે. તો ભાઈ ભારતનો ઇતિહાસ કંઈક અલગ છે. અહીંયા તમે જોઈ શકો બધાય. તમે એવું નથી કે આ જગ્યાએ છે. જે મંદિર છે એની આજુબાજુ બધી રીતે છે. અને કંઈક પથ્થર છે ત્યાંથી કે જે ઢોલ વગાડતો એનો પણ અવાજ આવે છે એવું આપણે મિથ છે. તો ચલો આપણે એને રૂબરૂ જોઈએ કે શું હકીકત છે કે નહીં. બાકી અહીંયા તમે ગોપીઓ બધી રાસ રમતી હતી ને એ બધા આ રીતે થંભી જઈ હતી કે સીધા સમાઈ જાય એટલું બધું મને ખબર નથી. પણ જે ગોપીઓ છે તો તમે જુઓ લખેલું છે અહીંયા અડવું નથી. આપણે કહ્યું ચલો ભાઈ આપણે ઓલો ધૂળિયો ઢોલી સાઈડ કહેવાય અહીંયા. એ ધૂળિયા ઢોલીને આપણે પાડીઓ છે એમાં આપણે સાંભળશું અવાજ આવે છે કે નહીં. કરી લીધા છે. હવે આપણે ઓલો જે ધૂળિયા ઢોલીનો કહેવાય ને પથ્થર શાયદ આ જ છે. આપણે એની અંદર સાંભળશું અવાજ આવે છે કે નહીં. તો આપણે એ મિથને ક્લિયર કરી દઈશું આજે. જે હશે રિયાલિટી કહીશ. પછી એવું નહીં કે ભાઈ તમે અંધભક્તો છો ને એવું કંઈ આપણે લેવા દે નહીં. પણ જે હશે આપણે સાંભળીને કહેશું કે સાચું છે કે નહીં. લેટ સી. પહેલાં જૂતા પહેરી લઈએ. તો મિત્રો અમે છીએ વ્રજવાણીની અંદર. પાછળ બી બતાવજો મંદિર બતાવો. અને આ છે જે ઇતિહાસની અંદર કહેવાય છે કે ધૂળિયા ઢોલીનો જે પથ્થર છે પાડીઓ છે એની અંદરથી જે અવાજ આવે છે એવું આપણે ઘરે સાંભળેલું. હું તો પહેલી વાર અહીંયા આવ્યો છું. તો ચલો આપણે એની અંદર સાચું છે કે નહીં એની અંદર આપણે એકદમ શાંતિથી સાંભળશું અવાજ આવે છે કે નહીં. તો લેટ્સ સી. આ છે પથ્થર. આની બધા લોકો કાન લગાવીને બધા સાંભળે છે. પથ્થર ગરમ છે તો આપણે કાન લગાવીને સાંભળીશું અંદર સાચું. શ્રદ્ધા કાચી છે તમારી. બીજો ભાઈ એટલે આ નહીં અવાજ વાળો બીજો ભાઈ મને ટ્રસ્ટ ઇસ્યુ છે બેગમાં. તો ભાઈ બીજો આ ભાઈએ કીધું બીજો પથ્થરો પણ છે તો આપણે એમાં પણ સાંભળીએ. ચલો પાડ્યો ભાઈ પથ્થરો નહીં. અહીંયા જવાનું અલાઉડ હે ને તો અવાજ કઈ રીતે સાંભળો અમારે? અલાઉડ નથી તો આપણે જવું પણ નથી. જો અલાઉડ ના હોય તો આપણે રિસ્ટ્રિક્શન હોય તો આપણે રૂલને આપણે ભંગ ના કરે. પણ અંદર તાળું બી મારેલું છે. અંદરની જે છે બધા કામ ત્યાં જ માંડે છે. એટલે આપણને એવું લાગે કે એ જ છે. બે છે ભાઈ. આપણે કયું એ નહીં ખબર. જે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કયું સાચું છે કયું ખોટું છે. અંદર લોક મારેલો મતલબ આ નહીં હોય.
ગોપીઓ અહીંયા રાસ રમે, મતલબ મેન હેડ જે કહેવાય ને એ અહીંયા છે, તો એમાંથી જ અવાજ આવવો જોઈએ. આપણે જેમ થપતા હોય ને તો વાઇબ્રેટ થાય નથી અવાજ આવે છે, બાકી બીજો અલગથી કોઈ ઢોલનો કેવો કોઈ પણ અવાજ આવતો નથી. તો ભાઈ સાચું કીધું, તો એવી કોઈ ગલત ઇન્ટેન્સથી મારે બતાવવાનો હેતુ નથી, પણ જે હતી રિયાલિટી તમને કીધું. તો મને તો એવું શક્ય નથી લાગતું કે એવો અવાજ આવી શકે હોય, પણ એટલું બધું જેટલું લોકો વધારીને બોલે એવું કંઈ નથી. તો ચલો આપણે હવે ચા પી લઈએ. અમે અહીંયા તને જો બધા રાસ રમે છે, તમે જુઓ ભાઈ માણસ અને બાઈ માણસ બંને. હા ભાઈ ઉતરે તો આપણે ચાલુ થઈ જવાનું હોય. હા ભાઈ ઉતરી જાય તો આપણે કાયદેસર ઉતરવાનું થાય, ભલે આપણે 300 કે ઇન્સ્ટાગ્રામમાં રહે, એને ડઝન્ટ મેટર, આનંદ માટે ઉતરી જાય. ભાઈ તમારે શું કે ઉતરશો? કાકા ઉતરે એટલી વાર. આ કાકા ઉતરે એટલે તું ઉતરી જાય, કાકાનું વેટિંગ. તો પછી અમે ઉતરી જઈશું ભાઈ. હવે કાકાનું વેઇટ કરે ઉતરે કે નહીં. કાકા ઉતરે એટલે આ ઉતરશે, ના ઉતરે એટલે ભાઈ ઉતરે. ઉતરી જાય. હવે ભાઈને આપણે શું ભાઈ આપણી શરત હતી ઉતરવાનું હોય. ભાઈ બોલના પાકા નથી ભાઈ. ચાલો હા ભાઈ ઉતરશે એટલે આપણે ઉતરવાનું થાય. હું કાઢે ભાઈ ઉતરે. દાદા કાકાની મોડા ભાઈ થશે, પછી એમના ભાઈ હું જોડે જઈશ. ભાઈ આમ રિટર્નમાં આવે ને એટલે એમ જોડે આ ભાઈ એમ કાઢે મારે બરોબર. મેં આવું એક્સપેક્ટ નહોતું કર્યું ભાઈ આ રીતે થશે. ભાઈ ઉતરે એટલે મારે રમવા ઉતરવાનું છે કાયદેસર. તો બોલાઈ પડવું પડશે, આપણે બોલના પાકા રહેવું પડશે. ભાઈ ઉતરવું તો જલ્દી હેડ. બધા અમે ઉતરશું ને તો બધે લોકોનું ધ્યાન અમે આકર્ષિત કરી લઈશું ઉતરતા. ભાઈ બોલ્યો તો એ પડ્યો, હું બોલે એટલે અમારો ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો. એક ચક્કર ભલે લગાવ્યો પણ રમ્યા ખરી. તો ચલો મિત્રો આપણે નીકળીએ હવે. ક્યાં જવાનું? ધોળાવીરા. તો મિરરમાં તમે મને જોઈ શકતા હશો, હું મોબાઈલની અંદર જોઉં છું, દેખાઉં છું કે નહીં. તો ચલો બધા લોકો અમારા હું જોઈ રહ્યા. અમે તો ગરબા રમે, અને જે દાદાને વિડીયો બનાવવા આપીને એને ક્લિપ એટલી જે તમને બતાવીને એટલી જ એમને ક્લિપ શૂટ કરી. બાકી બીજી વાર ટચ કર્યું ને તે ફોન અમને ફેરવતા હતા પણ વિડીયો ઓન નહોતો, તો આરઆઈપી થઈ ગયું બધું ફિલિંગ્સનું. કે અમને એમ કે વિડીયો બનાવે, અમે તો ગુદકા માર્યા થોડી વાર, થોડું સ્પીકર ઓન કર્યું ને એવું બધું. પણ કોઈ નહીં, આપણા નસીબમાં નહીં હોય, જેટલી જ ક્લિપ હતી. તો ચલો હવે નીકળીએ આપણે ધોળાવીરા. લેટ્સ ગો. ચલો ભાઈ. મને રિટર્ન કરી લેવા દે ભાઈ. ભાઈ આવજો કાલે, અમે નીકળીએ ભાઈ. તો ચલો પેલો ભાઈ આવે હેડ ભાઈ ઉતાવળ. તો હવે જશું આપણે ધોળાવીરા, અને સનસેટ થાય ને તો ભાઈ રણ જેવો વિસ્તાર હોય ને સનસેટ થાય તો ભાઈ ફોટા પાડવાની બી મજા આવશે. બાકી અહીંયા તમને દેખાવું હોય કે નહીં મને કહેજો. સ્કાય એકદમ બ્લુ છે પાછળ, આગળ તો બધું સૂર્યના કારણે બધું બ્લેક દેખાય છે. હા થોડું वर्कआउट થાય ને भाई, તું बैठो આવું बैठे बैठे कुछ नहीं मिलता, थोड़ा भी तो चलना पड़ता है. આને લટકાવી દે ને પાછળ, જે લટકાવી દે એમને તો ભાઈને હેરાન થવું હોય તો વાંધો નહીં, આપણે એનો શોખ હે. ચલો નીકળીએ. બાય બ્રજવાણી ભાઈ. મારે શ્રદ્ધા હતી, દર્શન થઈ ગયા છે, પણ અમુક મીથ હતા તમને અંદર, તમે બી અંધશ્રદ્ધામાં ના રહો એટલા માટે મેં તમને ક્લિયર કરી દીધો ભાઈ. બાકી એવું કંઈ હોય કે ભાઈ તમે એકદમ આમ દિલથી ને પેલા ને સાધુ તપ કરતા એ રીતે તમે થોડું સાંભળો તો આવતો, એવું તો મને ખ્યાલ નથી. બાકી મેં સાંભળ્યું છે, હતું એ તમને કીધું છે. આપણે થોડી 2-3 થાપો મારે ને તો અંદર વાઇબ્રેટ થાય એટલે અવાજ આવતો હતો. બીજું જ કંઈ અનોખું મને ના સંભળાણું. સો એવું કંઈ બ્લેમ ના કરતા મારી પર કે તમે ભાઈ અંદર પક્ષો ના કંઈ. મારો હેતુ એવું કંઈ નથી. હું એવું નથી કે માફી માગું છું, પણ જે હતું તો મને રિયાલિટી કીધી છે. અહીંયા ભાઈ આપણને હાથ થાય ઇશારાથી કહે છે, કેમ કે હેલ્મેટ પહેરેલું એટલું સંભળાય નહીં, પાછળ શું બોલે સમજાય નહીં, સંભળાય તો ભાઈ. ચલો અહીંયાથી ધોળાવીરા જવાતું છે. વાવ, લેટ્સ ગો ટુ ધોળાવીરા. રસ્તાઓ બધા તગડા છે યાર.
ચલો હવે ધોળાવીરા મળીએ મિત્રો. આ જુઓ અહીંયા ડીપ કહેવાય, ડીપ. ક્યાંથી હવે નીકળવું? મસ્ત હે રસ્તાઓ બધા. મેં વ્લોગ વચ્ચે કટ કરી નાખ્યો તો, બાકી રસ્તા એક નંબર હે. ગારામાં ખુશી ના જાય બસ, બીજું તો બધું ઠીક છે. બધું એડવેન્ચર ટાઈપનું લાગે છે બધું. અનએક્સપેક્ટેડ ખાડા મજબૂત હતો. શું ને આ રીતે બધું થઈ જાય લોચાવાળું. પાણી ભરેલું એટલે આપણને દેખાય નહીં કેમનું છે બધું. એકદમ આ ખરેખર આ રસ્તા તો એમને ઠીક કરાવવા જોઈએ, કેમ કે અહીંયા ટુરિસ્ટ લોકો બધા આવે છે. ઘણા લોકો 4 વ્હીલર લઈને આવે, અમારી જેમ આવતા હોય બધા રાઇડિંગ કરવા માટે, એ 2 વ્હીલર લઈને આવતા હોય. સો આપણી ગવર્મેન્ટ એટલે જ આ તો પાછળ છે. કાંઈ નહીં તો ટુરિસ્ટ પ્લેસને તો બધું જે રસ્તાઓ છે ટુરિસ્ટ પ્લેસના એને તો ઠીક કરાય છે. અહીંયા એટલે જ આપણે થોડા પાછળ પડી જાય ઇન્ડિયાની અંદર. બીજા ફોરેનર આવે શું વિચારે એ લોકો? આવે એકદમ હર જગ્યાએ હર 100 મીટરની અંદર મોટો ખાડો થઈ ગયો. રસ્તાનું જો કંઈ ઠેકાણું જ નથી. આપણે ધ્યાન આપીને આપણે ઇન્ડિયાના છે તો ધ્યાન રાખીને ચલાવવું પડે. તો જે ફોરેનથી આવતા હોય એમને બધા રસ્તા એકદમ આમ ઠીક જ હોય બધા. એ તો એમ જ વિચારે ને કે ભાઈ રસ્તો બરોબર જ હોય. એમને એવું વિચાર્યું છે કે આવડા મોટા ખાડા ઇન્ડિયાની અંદર છે, એમને એક્સપેક્ટ ના કર્યું હોય. વધારે વખત સાંભળીને ઇન્ડિયાની અંદર આવ્યા હોય તો જ અહીંયા ફરવા આવે ને કે ઇન્ડિયા સારું હોય, એનું કલ્ચર સારું હોય, બધું એ રીતે વિચારીને આવતા હોય બધા લોકો. પણ હું તો એવું માનું કે એમને ખબર પડી જાય અમદાવાદથી ક્રોસ કરે એટલે કે ભાઈ રસ્તાઓ ઇન્ડિયાની અંદર કેવા હોય. કદાચ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હોય તો ત્યાંથી જ એમને વિચાર લીધું હોય કે આવું હોય બધું. રસ્તા ઇન્ડિયાના આવા જ હોય. જુઓ હવે મને આશા છે કે રસ્તા સારા હશે. ના, અહીંયા બી એવું જ છે બધું. મને પ્રોબ્લેમ નહીં થતો. જે પાછળ ભાઈ બેઠો ને એ ઉગડે ભાઈ, જમ્પિંગ કરે છે ભાઈ, એટલે એનું મારે વિચારવું પડે. એટલે મારે જે આપણો ગોલ હોય એ જગ્યાએ સુધી ના પહોંચી શકીએ કે આપણે આજ રાતે અહીંયા રોકાવાનું છે તો ત્યાં જઈએ પહોંચી જશું, એવું કંઈ જ એક્સપેક્ટ ના કરી શકીએ. હવે શાયદ હું પાકી આશા રાખીશ કે રસ્તો સારો હશે. અહીંયા થીગડા શરૂઆતમાં જ છે એટલે આશા નહીં. ચલો કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે તમને બતાવીશ પછી. બાકી વ્લોગમાં હજુ સુધી બન્યા રહ્યા હોય તો ભાઈ લાઈક જે થતું હોય કરી દેજો. નીચે હવે હાઇપનું ઓપ્શન આવ્યું છે તો હાઇપ કરી દેજો ભાઈ. તમે હાઇપથી વિડીયો મેં એવું વિચાર્યું વાયરલ થાય. એ સાઈડમાં તો થોડા ઓ માય ગોડ બહુ ખરાબ રસ્તાઓ. જો ખાડા કેવડા મોટા, આવું એક્સપેક્ટ જ ના કર્યું. અચાનકથી ખાડો અંદર સુધી હોય. ચલો કોઈ નહીં, આપણે તો ઇન્ડિયાવાળા જ બી આટલા ખાડા તો ખમી લઈએ. એમાંય પાકા ગુજરાતી. ગઈકાલે મેં રીલ નાખી હતી પાકો ગુજરાતી. સો માઇન્ડમાં આવી ગયું કે આપણે એમાંય પાછા પાકા ગુજરાતી. ચલો બન્યા રહો બ્લોગ સાથે. આગળ કંઈ ઇન્ટરેસ્ટિંગ હશે લોકેશન તો તમને બતાવીશ. તો અહીંયા હું બ્લોગને એન્ડ કરી દઉં. હમણાં હું આવતું છે ને થોડા વાર 1 મિનિટ એને પૂછ્યું તો ભાઈ અમને ગમે આપણે આ ગયડા માણસ છે ને અમને થોડી રીતે પૂછ્યું ધોળાવીરા किस साइड है? धोलावीरा। हाँ इस साइड से कहाँ से जाना फिर? यहाँ से किधर जाना फिर? सीधा सीधा नागपुर। नागपुर आएगा। गांव का नाम है नागपुर। बराबर RIP થઈ ગઈ ભાઈ. હિન્દી બરોબર ના આવડે. આગળ જઈને
થોડું પૂછીએ બીજા ભાઈને હિન્દીની અંદર પૂછીએ એટલે મજા આવશે અહીંયા પૂછીએ આ भी थोड़ा एंटरटेनमेंट वाला लगे भाई तोड़ावीरा किस साइड है સીધા આપણે માણા નજીક આવે ને તો મજા આવે હા પેલા તો બીજામાં 50 હેડે અહીંયા પૂછીએ આપણે આ ભાઈને पूछिए भाई तोलावीरा जाना है तो सीधा शॉर्टकट नहीं है कोई यहाँ से किधर जाना है सीधा से यहाँ से सीधा कितना किलोमीटर होगा मैं अपने में तो पूरा घुमा घुमा यही है ना थैंक यू मजा नहीं हमें આપણે તો હિન્દીની અંદર પૂરેપૂરા ગપ્પા મારતા હોય ને એવા માણસ જોઈએ ચલો બા હાટી બોલાવે માણસ હોય ને થોડું हिंदी આવડતું હોય मोटा भाई तोलावीरा जाना है तो सीधा शॉर्टकट नहीं है कोई शॉर्टकट ही है सीधा एकदम जाओ कितना किलोमीटर पड़ेगा इधर से 55 अच्छा इधर कोई घूमने लायक जगह है और कोई घूमने लायक जगह और कोई है उधर ही आएगा बीच में है सब उधर बीच अमरा पर आके कुछ नहीं उधर अमरा पर उसके बाद अच्छा पर्वत के ऊपर बराबर आपका नाम क्या है मेरा नाम दीपक दीपक पूरा नाम क्या है दीपक राजपूत दीपक राजपूत अच्छा इधर के ही हो वाह और इस गांव में कोई घूमने लायक जगह नहीं है इस गांव में कोई गांव में ऐसा जगह तो बहुत है घूमने जैसा हाँ। वो मंदिर है वो सब है, अच्छा तालाब तालाब है। नहीं टूरिस्ट घूमने आते हैं वो सब द्वारा भी रहते हैं वाइट अच्छा ठीक है थैंक यू भाई चलो वेलकम बैक क्या नाम बताया आपने दीपक राजपूत दीपक भाई थैंक यू यार मोटा भाई બહુ સારી રીતે વાત કરી ભાઈએ અરે ભાઈ તમે જુઓ ને વાહ રાજા ચલો હવે નીકળીએ ભાઈ ભાઈને અમે હિન્દીમાં પૂછ્યું હિન્દીમાં સારી રીતે વાત કરી અમને તમને અવાજ આવ્યો કે નહીં મને ખબર નહીં ભાઈઓ રમે અમે બાઇક લઈને જોઈને રિટર્ન કરાવ્યું બાઇક હવે અમે રમશું ઘોડા અને જો એમનું લોકેશન જુઓ કેવી જગ્યા હોય ઉપર અમે એક નંબર ભાઈ અમે થોડા વિડીયો બનાવશું જુઓ તો ચલો આપણે જોઈન કરીએ એમની હંગાત તો અમે પહોંચી ગયા છીએ ધોળાવીરા જોઈ શકો બધા હવે તમને બધા મસ્ત મસ્ત નજારા વસ્તુ જગ્યાએ બતાવીશ ચલો જઈએ અંદર તો અમે ટાઈમથી થોડા લેટ તો પહોંચ્યા છીએ તેમ છતાં તમને બતાવીએ જેમ તેમ કરીને એન્ટ્રી લીધી છે તો ચલો બધા લોકો રિટર્ન આવે છે ને અમે જોવા માટે જઈએ છીએ તમે જલ્દીમાં બતાવી દઉં અહીંયા નાઇટ સ્ટે અહીંયા જ કરવાનું છે જો જૂની આપણી બધી હિસ્ટ્રી તમે અહીંયાથી જોતા જો અહીંયાથી શરૂઆત થાય છે ધોળાવીરાની અંદર જઈને તમને એક એક નંબર બતાવવાનું છે ભાઈ બહુ મુશ્કેલીથી એન્ટ્રી લીધી ટાઈમ એન્ડ થઈ ગયો બધો ચલો તમને બતાવું અંદર જઈને ઉપર બે સિક્યુરિટી મેન અમને ક્યારેક જલ્દી કરો આપણે જેમ જોવાનું છે એ જ ટાઈપથી જોઈશું આ છે દક્ષિણ દરવાજો આની હિસ્ટ્રી શું હોય તો અમને ખબર નહીં પણ જેને ખબર હોય કોમેન્ટ કરીને બતાવી દેજો અનાજ સાચવવાનું હા ભાઈએ કીધું એ પ્રમાણે આપણને ખબર નહીં શું હોય શું નહીં અનાજનો કોઠા છે પહેલાંના ખૂબ સમય પહેલાંનું છે બધું જો હિસ્ટ્રી આપણને એટલી બધી ખબર નહીં તો એની હંગાત ચાલે જઈએ તો એ પણ આપણને થોડું ઘણું ગાઈડ કરશે પરવડ આ મણકા બનાવવાની કાર્યશાળા છે જો હવે 1 2 3 આ રીતે છે બધું એન્ટ્રી નથી શું એ ખબર નહીં પણ ઈચ્છે લાગે આ છે મેન ગેટ પૂર્વ દ્વાર જે મતલબ
પૂર્વ દિશાની અંદર જે લાગેલો. આપણે પહેલાં જે એન્ટ્રી મારી દક્ષિણ દિશાની અંદર હતા. આપીને કેવું કે મતલબ મેઇન ગેટ આ જ છે. અહીંયાથી શાયદ ઉપર ચડતા હશે, કેમ કે ઓલા બધા એમના ઘર છે ને આમાંય કંઈક છે. એટલી બધી આપણને નોલેજ તો નહીં. ઘર છે આગળ પછી એ ઘર છે. આ શું હે ભાઈ? નીચે એ રસ્તો છે, નીચે એ લોકોના સ્ટેડિયમ છે, અચ્છા. પ્લેગ્રાઉન્ડ. એટલે આ તમે કેસો લોકો પાછળ ઉપર તમે સીધી કેવી અને આ શું એમનું બધું? કદાચ પૂર્વ જળાશય, દક્ષિણી જળાશય છે. હા પેલું પાણી સંગ્રહ કરે છે અહીંયા દક્ષિણ દિશામાં બી એ જ હતું. આપણે ભરેલું જો. જે આપણે દક્ષિણ દ્વાર કીધું ને એ પાણી સંગ્રહ કરતા એની અંદર પાણી ફિલ્ટર કરતા બધું. સિક્યુરિટીનો એમનો ટાઈમ થઈ ગયો, ડ્યુટીનો પૂરી થઈ ગઈ ડ્યુટી, એટલે બહુ જોર કરે રહ્યા નીકળો જલ્દી. પછી હું અહીંયા આવતો તો મને કે અહીંયા કાંઈ નથી. હું કહું સવારે આવીને જો કાંઈ મળ્યું ને તો તને પેલો પકડીશ. તો કે ત્યાં સ્ટેડિયમ છે. તો સ્ટેડિયમ કેવું આપણે જોવા જઈએ? પૌરાણિક સ્ટેડિયમ કંઈક છે. ઉત્તર દ્વાર અને અન્ય દ્વાર બેલી. ઉત્તરી દ્વાર આરે. ઉત્તર જે આ છે એ ગેટ છે ઉત્તર દિશાનો. એ બધો મોસ્ટ ઓફલી આ લગભગ લાગે લોકોનું સ્ટે હતું અહીંયા જો. અને અહીંયા સ્ટેડિયમ છે હાર્યું. લેટ્સ સી કેવું છે કેવું નહીં આપણે જોતા આવીએ શું છે સ્ટેડિયમની અંદર. ને એની અંદર કંઈ ના દેખાણું, બધું બનાવેલું છે બધું પથ્થરથી. હા, પથ્થર સિવાય મને કાંઈ અલગ ના દેખાણું. હા એવું હતું ભાઈ, આની અંદર પાણી રાખતા પહેલાં. બસ એ જ છે. તમને બહુ હિસ્ટ્રીમાં રસ હોય તો બધું લખેલું છે એની અંદર. તમે બાકી હકીકતમાં જોયું રાખ્યું નથી. જોવાલાયક કંઈ નથી. જેને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે ને એ બધા અહીં આવી શકે. બાકી સનસેટ વ્યૂ હતું એ અમે ખોઈ બેઠા છીએ, એમાં અમે ધ્યાન નથી આપ્યું. મેન મૂન વ્યૂ તમે જોઈ શકો, મૂન જોઈ શકો છો વેરી ક્લિયરલી. ફરવું હતું અમે ફરી નીકળી ગયા છીએ. જોવું હતું જોઈ લીધું. તળાવી રમત મને ખાસ કંઈ ના લાગ્યું. બાકી ત્યાં પથ્થર જ છે. જેને ઇન્ટરેસ્ટ હોય એના માટે જ ઘણું બધું છે. હિસ્ટ્રી જાણવાનો રસ હોય એમના માટે ઘણું બધું છે. પણ અમને આટલું જ દેખાણ. કોઈ વાંધો નહીં. હવે આપણે નાઇટ સ્ટે કરવાનું કંઈક વિચારીએ, કઈ જગ્યાએ રોકાવું, કઈ જગ્યાએ નહીં. અત્યારે છે દાદાનું મંદિર છે ગુરુ દત્તાત્રેય. દાદા એમ જ કહે આજ અમે લેટ પડી ગયા ને કે અમે તો પેલે પહોંચ્યા હતા તો કે હવે સિક્યુરિટી વાળા કે હવે તો નહીં જવા દઈએ. પરિવારી થોડો પહેલા ટાઈમ થઈ ગયો હતો બધું. થઈ ગયો કે જો તમે એક એક્ઝામ્પલ આપો, જો ટાઈમ વધારે થઈ ગયો તો જો અહીંયાથી આવું વ્યૂ છે તો વિચારો સનસેટ ટાઈમે કેટલું મસ્ત વ્યૂ હતું. અહીંયા બધા સફારીવાળા છે, એમને બસ ગાડી લઈને બેઠા છે, ખબર નહીં શું કરે. કાંઈ વાંધો નહીં. આપણે હવે કાકાંતા રોકાવાનું છે. તો આજે રોકાણા છે અમે અહીંયા. સનસેટ પોઈન્ટ છે અહીંયાથી. દેખાતો નહીં એટલું, અહીંયાથી દેખાય થોડું ઘણું. અને અહીંયા મંદિર છે. તો આપણે જે વ્લોગ મંદિરે બનાવ્યા હતા એની સામે જ મંદિરના પૂજારી છે. આ ભાઈ એમની કંઈક કોન્ટેક્ટથી વાત થઈ છે. તો અહીંયા રિલેટિવ્સ તમારા, તમે સંબંધી કહો તો અમે સમજી જઈએ. રિલેટિવ્સ કહેવાની જરૂર નહીં. તો ભાઈ એમના સંબંધી છે, રિલેટિવ્સ છે એમના. તો એમના કોન્ટેક્ટથી અહીંયા વાત થઈને અહીંયા રોકાણા છીએ અમે એકદમ રણની વચ્ચે. જો અહીંયાથી 45 કિલોમીટર જઈએ ને તો પછી પાકિસ્તાન બોર્ડર છે. આ સનસેટ પોઈન્ટ છે ભાઈ. અને એમને કીધું કે સવારે તમે વહેલા ઉઠશો ને તો તમને 6 વાગે મૂનસેટ પણ જોવા મળશે. તો આપણે ટ્રાય કરશું સવારે વહેલા ઉઠવાનું. અત્યારે તો અહીંયા નેટવર્ક નથી એટલે થોડા ઇધર ઉધર થઈએ તો જેથી કરીને આપણને નેટવર્ક આવે તો રીલ અપલોડ કરી દઈએ. તો રીલે લેટ થઈ ગઈ છે. કેટલા વાગ્યા છે? 8:30 થયા. 8:30 વાગી ગયા. જો રીલ નહીં અપલોડ કરી અને મચ્છર વધારશે જો તમે.